નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ। સમાચારો તરફ નજર કરીએ। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ વિવાદમાં આવ્યા છે। ટીડીઓ સાથે અશોભનીય વર્તનના કારણે તેઓ વિવાદમાં આવ્યા છે। તો મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય મહિલાના પતિ તાલુકા પંચાયત કચેરીમાં કોઈ કારણ વગર ત્યાં બેઠા હોવાનું ટીડીઓને જણાતા ટીડીઓ દ્વારા તેમને આ બાબતે ટકોર કરવામાં આવી હતી, જેથી મહિલા સભ્યના પતિએ ઉશ્કેરાઈ ટીડીઓ સમક્ષ અભદ્ર વર્તન કર્યું હતું, જેની જાણ પોલીસને કરવામાં આવતા આ મામલો વકર્યો હતો અને મહિલા સભ્યના પતિની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એમાં એવું છે કે હું ગત શનિવારના રોજ મારી ઓફિસમાં બેઠો હતો અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ શ્રી દીપકભાઈ મકવાણા મારી ઓફિસમાં આવ્યા અને અમારે ડિસ્કસ થઈ સામાજિક ન્યાય સમિતિની ચેમ્બર અને પ્રમુખશ્રીની ચેમ્બરમાં। અમારે ડીડીઓ સાહેબનો પરિપત્ર છે કે સભ્યશ્રીની ગેરહાજરીમાં કોઈને બેસવાનું નહીં, એટલે મેં બેસવાની ના પાડી, કારણ કે અહીં ઓફિસમાં અમારે ઘણા માણસો કોઈ સભ્ય ના હોય ને તો પણ બેઠા હોય છે, એટલે મેં ના પાડી, એટલે અહીંથી નારાજ થઈને જતા રહ્યા। પછી પાછો એને બીજે દિવસે મને ફોન આવ્યો કે રવિવારે બીજે દિવસે રવિવારે કે તમે અમને ના શા માટે પાડી બેસવા માટેની, હું તમારી ઓડિયો ક્લિપ વાયરલ કરીશ, એ મને ધમકી આપી। એટલે પછી ફરીથી કાલે એટલે સોમવારના દિવસે દીપકભાઈ મકવાણા પાછા મારી ઓફિસમાં આવ્યા મારી પરવાનગી લીધા વગર, અને તમે પાછી છેલ્લા એકાદ વર્ષથી ચાર્જ હતો, જે તુષારભાઈ રાદડિયાએ તેમના સિનિયર ઓફિસરના કહેવાથી એ ચાર્જ હટાવી લેવાની પ્રોસેસ ચાલુ કરી હતી। જે દરમિયાન દીપકભાઈ મકવાણા કે જે આ કેસના આરોપી છે, તેમણે તુષારભાઈ રાદડિયાને આ મયુરભાઈ મકવાણાને શું કામ હટાવો છો તે બાબતે પ્રશ્નો પૂછેલા હતા, જેથી તેમણે હકીકત કહેલ કે તેમના સિનિયરના કહેવાથી તે આ પ્રોસેસ ચાલુ કરી છે। ઉપરાંત એવું પણ જણાવેલ હતું કે તાલુકા પંચાયતની જે ઓફિસ છે તેમાં જેની ન્યાય સમિતિની ચેમ્બર અને પ્રમુખની ચેમ્બરમાં તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં કોઈ પણ અન્ય માણસોએ ઓફિસમાં બેસવું નહીં, જે બાબતથી તેઓ નારાજ થઈને ચાલ્યા ગયેલ હતા। પછી 2 દિવસ પછી તેઓ ફરીથી તુષારભાઈ રાદડિયા કે જેઓ તાલુકા વિકાસ અધિકારી છે તેમની ચેમ્બરમાં આવેલ અને મન ફાવે તેમ ગાળો બોલવા લાગેલ હતા। ઉપરાંત એટ્રોસિટીની ધમકી આપેલ હતી, અમને તેમના કહ્યા મુજબ જો કામગીરી ન કરી તો જોયા જેવું થશે એ પ્રકારે ધમકીઓ આપેલ હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપેલ હતી, જે કારણોસર તાલુકા વિકાસ અધિકારી તુષારભાઈ રાદડિયાએ ફરિયાદ લખાવેલી છે। ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકીની સાથે તેમને થપ્પડ પણ મારેલ હતી। હાલ દીપકભાઈ મકવાણાને કસ્ટડી